તો ગાઈઝ આજે આપણે આટલા બધા બટર લઈ લીધા છે અને આજે આપણે બનાવવાનું છે ઘી. ઇમ્પોસિબલ, મિશન ઇમ્પોસિબલ આજે કરવાનું છે. તો આને આવી રીતે એક એક ખોલીને બટર નાખવાનું. હું પેલા ફટાફટ નાખી દઉં કેમ કે તપેલું ભારે ગરમ થઈ ગયું હોય બળવાની વાઈસ આવતી હોય ને મને લાગવા માંડી. મારી મમ્મી યાર વાતું ધડાકા કરતી હતી ને તો તપેલું એમાં ક્યારનું મૂકી દીધું હતું ને તપેલું ગરમ થઈ ગયું. તો પેલા નાખી લઉં પછી બતાવું કે કેવું દેખાય છે, કેવું કરવાનું. અને પેલા એક એક ખોલી ખોલીને બધા બટર નાખી દેવાના. હવે તો બતાવું. આવી રીતે મેં અહીંયા સાત કે 8 જેવા બટર લઈ લીધા છે અને આનામાં નાખી દીધા. થોડોક ગેસ ફાસ્ટ કરી નાખું. પછી આને શું કરવાનું, ચમચેથી હલાવવાનું. હવે આને પેલા ઓગળવા દઉં. હું મારી હાથે કાંઈ મારે સળ નથી. આમ નથી કરો બાકી બળી જાય મારાથી તો. તો ગાઈસ આને ધીમે ધીમે હલાવવાનું એટલે જો આવું લિક્વિડ જેવું થઈ જાય. એટલે જો હજી બટર આખું છે પણ એને ધીમા ગેસે રાખવાનું એટલે એના હાથે ઓગળી જાય. પણ હલાવ્યા રાખવાનું ધીમે ધીમે. તો મેં હાથમાં તો લીધું છે, જોઈ કેવું બને છે. આજ સુધી શું કહેવાય જિંદગીમાં કોઈ દી બનાવ્યું જ નથી. ઘીની સ્મેલથી જ હું તો બહાર વહી ગઈ હું. પણ આજે જો કે પહેલી વાર બનાવું હું. પણ આપણે બનાવશું. લેટ્સ કુક વિથ મી. તો વેલકમ બેક ગાઈઝ. 2 દિવસથી વિડીયો આવતા નહોતા. કેમ કે મારો દિમાગ થોડો છે ને હલી ગયો તો મગજમાં કઈ હતું જ નહીં એટલે ફાઇનલી થોડું સારું મોડ થયું. એવું બધું થયું એટલે આજે વિડીયો ઉતારવાનું મોડ થયું. આજ નવરી ઘરે હતી ને તો મેં કીધું ઘી બનાવું. એમાંય આજે મારે કેવું થયું, મૂળ તો મેં મારા હાથે બનાવ્યું. આજે હું ક્લાસે ગઈ ને તો પછી ખબર પડી કે આજે તો ક્લાસે રજા હતી. કેમ કે ટ્યુટર તો બધા ભાગી ગયા હતા, ક્યાંક ખબર નહીં ક્યાં ભાગી ગયા હતા. એ તો કીધું નહીં પાછું કે આજે રજા છે એમ. બોલો હવે એ તો કોને ખબર, મને જ મેસેજ નો આવ્યો રજા છે એનો. તો ત્યાંથી પાછું આવવું પડ્યું. એટલે આજે તો હું હાવ નવરી હતી. તો મેં વિચાર્યું મેં કીધું ઘી બનાવું એમ. તમે કહો બટર કેદુના લાવીને પડ્યા હતા એમ ઘી પતી ગયું હતું. અહીંયા એક તો મજૂરી કામ કરવું હોય તો ઘી તો ખાવું પડે ને. એટલે તો મેં કીધું આજ ઘી બનાવી જ નાખી. એમાંય ઘરે કોઈ છે નહીં. તો કઈક બગડે તો નો વાંધો ના આવે સમજ્યા. એટલે મેં કીધું આજે અખતરો કરવી. મારું ઘી થોડુંક થોડુંક બનાતું હોય એવું મને લાગે તો હે. મારી મમ્મીને બતાવું. વેટ હું પાછો વિડીયો ચાલુ કરું. અને હે ને જે કોઈ બી બાર અબ્રોડમાં કેનેડા યુકે જ્યાં બી હોય જર્મની ને તો તમે લોકો હે ને આવી જ રીતે ઘી બનાવજો. કેમ કે આની સુગંધ હે ને બહુ મસ્ત આવે. જો મસ્તીની સુગંધ આવે. આપણે ઈન્ડિયા આવતી હતી ને મમ્મી બનાવે ત્યારે ગંધારી આવે ને એવી નથી આવતી. કેવી ઘીને બનાવે તો આખા ઘરમાં ગંધારી ગંધારી સુગંધ થઈ જાય એવી નથી આવતી. આમાં હારી આવે છે. એટલે ફાઇનલી ગાઈસ ઘી બની રહ્યું છે. બની જાહે ને પછી જો કે મારી મમ્મી આ વિડીયો જોહે. જો 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 એટલે આમાં ઘી બનાવું છું ને મેં. બાય ધ વે આ ઘી બનશે ને તો જ હું વ્લોગ અપલોડ કરવાની છું. નો બન્યું હોય તો મારા પોપટ નો જાય. પણ એવું નેગેટિવ નહીં ને વિચારવાનું થાય જ તે. કેમ કે આનું મને રંગરૂપ જોઈને તો એવું દેખાય છે કે થાહે. 15 મિનિટથી તો કોન્સ્ટન્ટલી હલાવું. અને આને હલાવતું રહેવું જોઈએ નકર આ ચોટી જાહે તો ખોટી શું કહેવાય હલાવો નહીં ને તો આ નીચે ચોટી જાય ને સાઈડમાં ચોટી જાય ને તો પછી મગજમારી થાય ખોટી. વાસણ ધોવાની ઓલું કેમ આપણે ઇન્ડિયામાં નીચે ઘી ચોટી જતું ઉભરું ઢહળવું પડતું એવું થઈ જાય. એવું મેં વિડીયોમાં જોયું હતું. એટલે હું આને 15 મિનિટથી હલાવું છું. ઘીને 15 મિનિટથી હલાવું હું કોન્સ્ટન્ટ. એટલે થોડુંક સારું બનતું હોય ને એવું દેખાય છે. લેટ્સ સી. મેં બહુ ખુશ છું. મેં પહેલી વાર જિંદગીમાં ઘી બનાવવું હોય ને એટલે કોઈ દી કિચનમાં ટાંગો ન રાખ્યો હોય તો તમને કાંઈ આવડે નહીં ને ફલાણું ઢીકણું બ્લા 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 આવું બધું મારી મમ્મી મને બહુ મેણા ટોણા સંભળાવ્યા. પણ જોઈ લે જો જો મેં તો ઘી બનાવું છું. હમ
તો ગાઈઝ હવે આવી કઈક કન્ડિશન થઈ ગઈ છે. અડધી કલાક પછી હેઠે આમ ચીપકું ચીપકું કઈક ચોટી ગયું હોય. મારી મમ્મી એવું કહેતી કણિયું પડી ગયું હોય. કણિયું પડી જાય ને એટલે થઈ ગયું કહેવાય. હવે તો મને લાગે આ થઈ જ ગયું છે. હવે સુગંધ આવવા માંડી. અને આવું કઈ ખબર નહીં હાબુ ના ફીણ થાય એવું ફીણ જેવું થવા માંડ્યું છે. હવે થઈ જ ગયું હશે. કેમ કે જો કલર આવો આવી ગયો. બંધ કરી દઉં ગેસ ને બળી જાય નકામી. તો ફાઈનલી ઘી તૈયાર થઈ ગયું છે. અને આઠીનો ન પાડું હમણાં કેમ કે જો આવું દેખાય છે આવો કલર છે. હા હવે હેઠે બળી ગયું હોય બળી ગયું ને બેહી ગયું છે. થઈ જ ગયું છે. હવે હા ફાઈનલી થઈ ગયું છે. તો ગાઈસ ફાઈનલી ઘી બનાવી લીધું હે. હા હા. મારી મમ્મી શું કહેતી હતી? હું કહેતી હતી કોઈ દી કિચનમાં ટાંગો નો નાખ્યો હોય ને તો કાંઈ બનાવતા આવડે નહીં. હાહરેથી પાછા આવો ને ભલાણું ઢીકણું. પણ એવું કંઈ ખાવાનું જ છે. ઘી બની ગયું જો. જિંદગીમાં મેં પહેલી વાર બનાવ્યું. હા હા. ઈચ્છા બાસી આપવા છે ને તો હું મારા હાથે જ આપી દઉં. જોઈ લે મેં ઘી બનાવ્યું. ગાઈસ ટ્રાય કરવાનું જિંદગીમાં બધું ટ્રાય કરવાનું. નો બને તો હું કાંઈ ન થાય વેસ્ટ થાય બીજું કંઈ ન થાય. એવું વેસ્ટ કરશો તો જ આવડશે ને. હે ને એટલે હું કઉ બનાવવાનું. બનાવશો નહીં તો હું નહીં. બનાવશો તો આપણે એક દિવસ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ ચડી જાવ. પણ આપણે તો જે ઘી બનાવ્યું છે તો બની ગયું હે. ઓકે. મારા વિડીયોને હે ને તમારી બધી મમ્મીઓને શેર કરજો જે તમને આવો ડાયલોગ કરતી હોય ને કે કિચનમાં ટાંગો ન નાખ્યો હોય તો કઈ બનાવતા ન આવડે ને ફલાણું ઢીકણું એને મારો વિડીયો મોકલજો જો. નથી ટાંગો નાખ્યો ને તોય બનાવતા આવડી ગયું. ઓકે બાય બાય ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.